સિંગોડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ગત 19 સપ્ટેમ્બર 2024ના રોજ ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની માસૂમ બાળકીને શાળાના આચાર્ય ગોવિંદ નટે પોતાની સાડીમાં શાળા લઈ જતી વખતે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરી નાખી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો। આ કેસમાં લીમખેડા એડિશનલ સેશન કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની જૂની કલમ 304B હેઠળ આચાર્ય ગોવિંદ નટને દોષી ઠેરવ્યા છે। જો કે પોસ્કો એક્ટ હત્યા અને બળાત્કારના ગંભીર આરોપોમાં પોલીસ પૂરતા પુરાવા રજૂ કરી શકી ન હતી, જેને કારણે આરોપીને આ બાબતોમાં દોષમુક્ત કરવામાં આવ્યો છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યના લોકોમાં ભારે રોષ ફેલાવ્યો હતો। ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી ગોવિંદ નટની ધરપકડ કરી હતી અને માત્ર 12 દિવસોમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને સાક્ષીઓ, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી। આ કેસની સુનાવણી 35 જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી, જે દર્શાવે છે કે કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને કોર્ટે આરોપી ગોવિંદ નટને 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આરોપી પક્ષના વકીલે કોર્ટના ચુકાદા સામે આક્ષેપ કર્યો છે કે આ ઘટના રાજકીય કિન્નાખોરીનો ભાગ છે અને પોલીસે આ કેસને ઉપજાવી કાઢ્યો છે। તેમણે જણાવ્યું કે કોર્ટના ચુકાદાનો વિગતે અભ્યાસ કર્યા બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે, ત્યારે આ અપીલથી આ કેસ ફરી એકવાર ચર્ચામાં આવશે તેવી શક્યતા છે। નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે। હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી। ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની 105(2) બીએનએસની કલમ માની અને 10 વર્ષની સજા કરી છે। આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું। આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કો લો સિવાય બીજું મને કંઈ જોવાતું નથી અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય, જ્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી, ત્યારે મેં આ કેસ લીધેલો કે ના મને તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી, પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો, એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી અને આ બ્રીફ લીધા પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી। એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે, ફેમિલીવાળો માણસ છે, એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે, એટલે આ કેસની અંદર પોલીસની ધરોહર નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે। હાલમાં જે સજા કરી છે 105(2) બીએનએસ, 105 બીએનએસની પહેલાં જૂની કલમ 304 પાર્ટ 2, કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302માંથી કન્વર્ટ કરીને 304 પાર્ટ 2 કરતી હતી મુજબ 105(2)માં આજે સજા કરી છે, જે સજા 10 વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ એ કરી છે અને 2 લાખ દંડ કર્યો છે।